અને આ સાથે અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનો સ્તર જે દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં ધૂંધળા વાતાવરણ વચ્ચે હવાનું પ્રદૂષણ એ સતત વધ્યું છે। મોટાભાગના વિસ્તારોમાં એક્યુઆઈ 200 પાર પહોંચી ગયો છે અને સૌથી વધુ એક્યુઆઈ કૃષ્ણનગરની અંદર 274 નોંધાયો છે। આ સાથે ઇન્ડિયા કોલોની વિસ્તારની અંદર એક્યુઆઈ 219, જજીસ બંગલો વિસ્તારમાં એક્યુઆઈ 210 પહોંચ્યો છે, ઘોડાસરમાં 218, તો વાડજમાં 224 અને જુંડાલમાં 209 એક્યુઆઈ નોંધાયો છે। ઇસનપુરની અંદર 269 એક્યુઆઈ, તો ગોતામાં 296 અને જુહાપુરામાં 184 એક્યુઆઈ નોંધાયો છે। બોડકદેવ વિસ્તારની અંદર 180, કયાસપુરની અંદર 173 એક્યુઆઈ રહ્યું છે, તો કઠવાડાની અંદર 196 અને હાંસોલની અંદર 192 એક્યુઆઈ નોંધાયું છે। શહેરમાં ધૂંધળા વાતાવરણની વચ્ચે હવાના પ્રદૂષણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 પાર નોંધાયો છે, જેમાં કૃષ્ણનગરમાં 274, ઘોડાસરમાં 218, જ્યારે ઇન્ડિયા કોલોનીમાં 219, તો રામનગર એટલે કે વાડજમાં 224, જ્યારે અદાણી શાંતિગ્રામમાં પણ 200 પાર એક્યુઆઈ નોંધાયો છે। મોટાભાગના વિસ્તારોમાં હવાનું પ્રદૂષણનો આંક સતત વધતો નજરે પડી રહ્યો છે, જ્યારે નિષ્ણાંત તબીબો દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નાના બાળકોથી લઈને વડીલોએ માસ્ક પહેરવું જોઈએ, સાથે જ શક્ય હોય તો ઘરની બહાર વહેલી સવારે ન નીકળવું જોઈએ। સાથે જે હવાના પ્રદૂષણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, વિઝિબિલિટી ઘટી રહી છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 પાર નોંધાયું છે, જે ચિંતાજનક સામે આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।